મારું નામ મયુર ટોડિયા છે. હું કબડ્ડી સ્પર્ધાનો કન્વીનર છું અને જિલ્લા રમત અધિકારીની કચેરી દ્વારા સરસ મજાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. અહીંયા આશરે 12 દિવસ જેવી સ્પર્ધા ચાલશે. એમાં વિવિધ 40 જેવી સ્કૂલોમાંથી ખેલાડીઓ પાર્ટિસિપેટ થશે અને જે ટીમો આમાં જીતશે તે લોકોને ઉપર ઝોન લેવલે અને એનાથી ઉપર રાજ્ય કક્ષાએ ટીમો આપણી જશે. આવું છેલ્લા 2010થી આપણો ખેલ મહાકુંભ શરૂ થયો છે. આપણો આ 2025માં 15મો ખેલ મહાકુંભ છે આપણો. અને વિવિધ ખેલાડીઓને સારો પ્લેટફોર્મ મળે એના માટે આપણે સારી કામગીરી કરી છે અને જિલ્લા રમત અધિકારી કચેરી દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવનાર છે અને તમામ ખેલાડીઓને સારી સુવિધા આપનાર છે. જે ઉપર સ્ટેટમાં રમવા જશે તે લોકોને આપણે અહીંથી કીટ અને એવું પ્રોવાઈડ કરી છે અને બીજી જે કાંઈ સુવિધા જોતી હોય તે આપણે આપી છે અને અહીં તમામ પ્રકારની વ્યવસ્થાનું સરસ મજાનું આયોજન કરવાનું આવેલ છે. આશરે 12 દિવસની અંદર આશરે 1500 કરતાં વધારે ખેલાડીઓ ભાગ લેશે, જેમાં રોજ 100 ઉપર ખેલાડીઓ ભાગ લેશે. તેમાં આ શનિવાર સુધી પહેલા ઝોન કક્ષાની સ્પર્ધા છે, પછી સોમવારથી શનિવાર સુધી જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલશે. એમાં દરેક ઝોનમાંથી 2 ટીમો જિલ્લા કક્ષાએ રમવા જશે. જે જિલ્લા કક્ષાએ પહોંચશે એમાંથી 3 ટીમોને આપણે આગળ મોકલશી. એવી રીતે આ સુંદર આયોજન કરનાર આવ્યો છે. નામ શિંદે વિષ્ણુ, આરએસસી કબડ્ડીમાંથી રમીએ છીએ. ઘણા આઈ થિંક સર સ્ટેટ રમાડ્યા તથા જુનાગઢ, રાજકોટમાં આરએસસીમાં 4થા નંબરે આવેલા. જુનિયર સ્ટેટ, અંડર 18, અંડર 19 સ્ટેટ રમેલો છું. છેલ્લા 3 વર્ષથી રમું છું. ગોલ છે સારી એવી પહોંચે પીકેએલમાં રમવાની. પ્રેક્ટિસ ઉપર ફોકસ રાખવાનો, કોઈ દી ગ્રાઉન્ડથી બિછાડવાનું નહીં અને રોજને રોજ પ્રેક્ટિસ કરી જે પ્રમાણે આપણી સ્કિલ ડેવલપ થાય, જે પ્રમાણે ગેમ ડેવલપ થાય એ પ્રમાણે આગળ વધીએ. ઘરનાઓનો સપોર્ટ સારો છે. થોડોક ભણતર પ્રમાણે ભણતર અત્યારે એજ્યુકેશન જ હોય તથા સપોર્ટ તો આમ તો સારો જ છે, કોઈ કાંઈ કહેતું હોય નહીં.